નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગરના ગારિયાધાર તાલુકામાં રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી. ગારિયાધાર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા ગારિયાધાર ખાતે નીકળી, જેમાં સમગ્ર શોભાયાત્રાના કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં લોકોએ હાજરી આપી હતી, જેમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ નિમિત્તે ગારિયાધારનું આકાશ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આમ આ સમગ્ર શોભાયાત્રાના સમગ્ર કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકામાં ભાવિક ભક્તો બન્યા રામમય. અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં હર્ષની લહેર જોવા મળી હતી. તેમાં પાલિતાણાના સીપીઆઈ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ તકે રામજી મંદિરથી શોભાયાત્રા વાલમપીર મંદિર સુધી નીકળી હતી. રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે કેમેરામેન મનસુખ ખસિયા, મુંબઈ તરંગ ન્યૂઝ, ગારિયાધાર. રામ એક એવી મૂર્તિ છે શાંત સ્વરૂપની, અને અત્યાર સુધીમાં અમને 365 દિવસમાં એવું નથી કે કૃષ્ણને યાદ કર્યા વિના કે રામને યાદ કર્યા વિના સનાતન ધર્મ યુગે યુગેથી ચાલ્યો આવે છે. સનાતન ધર્મ અને રામને યાદ કર્યા વગર અમને પણ નિંદર પણ નથી આવતી. બીજું એમ કે જો અમે માનતા હોય તો રામાયણ વધુ અને પાત્ર એવા પણ કથા છે રામાયણ વિશે, અને આપણને પહેલાની રામાયણ બહુ જોવાની મન થાય એવા પાત્રો ભગવાન જેવા ગોઠવેલા છે. ભગવાનની એક મોટાઈ કેવી છે કે હનુમાનજી મહારાજને ધજા ઉપર બેસાડા, એ એક સેવા. અમે પણ હનુમાનજી રામની જેમ હનુમાનની સેવા કરી એમ અમે પણ સેવા કરી રહ્યા છીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. અમે આજથી સખત પહેલા દિવસથી પાત્ર બનાવવાની સેવા ભજવી રહ્યા છીએ, અને આ બધા રામાયણના પાત્ર ગારિયાધારમાં શોભાયાત્રામાં જોડાવા માટે અમે સાથ સહકાર અને ત્રણેય બહેનોએ સખત મહેનત કરી છે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. દેશના હિન્દુ સમાજની જે વર્ષો ઊંધી એટલે કે 500 વર્ષથી આ સંઘર્ષ ચાલતો હતો. 500 વર્ષ પહેલાં બાબરે આ રામ મંદિર તોડ્યું અને 500 વર્ષથી સાધુ સંતો દેશના હિન્દુ સમાજ લડતા આવ્યા હતા. 134 વર્ષ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો, એટલે ખૂબ સંઘર્ષ કરીને આ હિન્દુ સમાજનો ખૂબ મોટો વિજય છે. અને આજનો દિવસ તો ભારતની પણ આખું વિશ્વમાં જે હિન્દુ સમાજ વસે છે એ ભવ્ય રીતે ભવ્ય ઉજવે છે. અને આ 100 કરોડ આપણે 140 કરોડ હિન્દુની લાગણીનો વિજય કહેવાય. અને આખો દેશ આજે રામમય બની ગયો છે, રામમય થવું જોઈએ. અને હિન્દુ સમાજની જે વર્ષોની લાગણી હતી એનો આજ 12:30 મિનિટે ભગવાન રામનું અયોધ્યામાં મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પૂરી થઈ છે. એટલે ભગવાન રામને બિરાજમાન થયા છે અને સમગ્ર ભારત દેશના નાગરિકો હિન્દુ સમાજના હોય એ ન્યાય દર્શન કરવા આવવાના છે. એટલે ખૂબ મોટો વિજય હતો આ હિન્દુ સમાજનો. ખરેખર મસ્જિદ હતી જ નહીં. બાબરના સમયમાં મસ્જિદ તોડી એની મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. અને રામાચાર્યએ બધા પુરાવા આપ્યા છે સુપ્રીમ કોર્ટને. 441 પુરાવામાંથી 437 પુરાવા સુપ્રીમ કોર્ટે પોઈન્ટ ટકા એક અંધ સાધુનો. એટલે હિન્દુ સમાજનો ભયલો મોટો વિજય થયો છે. આજે સમગ્ર ભારતના હિન્દુ સમાજ આ તહેવાર જે ઉજવે છે, દિવાળી જેવો તહેવાર છે, અને બધા ખૂબ ખુશીથી ઉજવે છે. સમગ્ર દેશના નાગરિકોને, ગારિયાધારના નાગરિકોને આ પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભેચ્છા.